બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશનના કડક અમલ વચ્ચે વાવથરાદ પેરોલ ફ્લો સ્ક્વોડની મોટી સફળતા મળી છે। જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ જ્યારે પેરોલ ફ્લો અને નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે થરાદના કરબુણ ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે। આ બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને આંતરી હતી અને તેમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડી પાડ્યો છે। પોલીસે GJ1 RD 0276 નંબરની સ્વિફ્ટ ગાડીની તલાશી લેતા તેમાંથી વગર પાસ પરમિટની ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1152 બોટલો મળી આવી હતી। આ દારૂના જથ્થાની કિંમત અંદાજે 2,58,528 રૂપિયા આંકવામાં આવી છે। પોલીસે 4 લાખની કિંમતની સ્વિફ્ટ કાર અને દારૂ મળીને કુલ 6,58,528 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પોલીસે એક શખ્સની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। હાલમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં થરાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ચૂંટણીના માહોલ કે તહેવારો પહેલા થતી આવી હેરાફેરીને રોકવા માટે પેરોલ ફ્લો સ્ક્વોડની આ કામગીરીને પોલીસ બેડામાં બિરદાવવામાં આવી રહી છે।